પરવાળ ખાવાના આ ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો. તે લોહીની ઉણપ એટલે કે એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે. આજે જ તેને તમારા ડાયટમાં સામેલ કરો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનક્રિયા સુગમ રાખવા, રક્ત શુદ્ધ કરવા અને મોસમી ઇન્ફેક્શનથી બચવા માટે પરવળ પોઇન્ટેડ ગોડ પરવલનું શાક કે તેનો ઉકાળો આહારમાં લેવો અત્યંત ગુણકારી અને પૌષ્ટિક આયુર્વેદિક ઉપાય છે. ઓગસ્ટ મહિનાના વરસાદી વાતાવરણમાં આયુર્વેદ મુજબ પરવળને ત્રિદોષનાશક અને પચવામાં સૌથી હળવું શાક ગણવામાં આવ્યું છે. ચોમાસાના દિવસોમાં હવામાનમાં રહેલા ભેજને કારણે પાચનતંત્ર મંદ પડી જાય છે, જેનાથી પેટ ભારે લાગવું, ગેસ, એસિડિટી અને અપચાની તકલીફો વધે છે. પરવળમાં વિપુલ પ્રમાણમાં ડાયેટરી ફાઇબર અને પાણી રહેલા હોય છે, જે આંતરડાની સફાઈ કરે છે અને જઠરાગ્નિને ઉત્તેજિત કરીને ખોરાકનું પાચન ઝડપી બનાવે છે. તે પેટના રોગો અને કબજિયાતમાંથી ત્વરિત રાહત અપાવે છે. રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી માટે પરવળ એક ઉત્તમ ઔષધિ સમાન છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી1, વિટામિન બી2 અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે. ચોમાસામાં ફેલાતા વાયરલ તાવ, શરદી અને ગળાના ઇન્ફેક્શન સામે તે શરીરનું રક્ષણ કરે છે. પરવળમાં રહેલા કુદરતી ગુણો તાવના લીધે શરીરમાં આવતી અશક્તિ અને દાહ, બળતરાને શાંત કરવામાં અગ્રેસર છે. આ ઉપરાંત, પરવળ લોહીને શુદ્ધ કરવાનું અદ્ભુત કામ કરે છે. ચોમાસામાં દૂષિત પાણી કે હવામાનને લીધે થતી ત્વચાની એલર્જી, ખંજવાળ અને ખીલની સમસ્યામાં પરવળનું સેવન મોટી રાહત આપે છે. તે લીવરની કાર્યક્ષમતા સુધારે છે અને લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ તેમજ બ્લડ શુગરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. ચોમાસાની આ ઋતુમાં અઠવાડિયામાં બીજી 3 વાર પરવળનું હળવા મસાલાવાળું શાક અથવા તેનો સૂપ બનાવીને સેવન કરવું એ આખા પરિવારને ચોમાસામાં નિરોગી, તંદુરસ્ત અને હળવા રાખવાનો શ્રેષ્ઠ કુદરતી આહાર છે.